નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જીએસભાઈ જાંબુચા સરની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ અને એની અંદર એક મહત્વનો ટોપિક એટલે કે ધાતુ અને અધાતુના ગુણધર્મો. કોઈ તત્વ ધાતુ છે તો એ કેમ ધાતુ છે, એના ગુણધર્મ કયા, એના લક્ષણો કયા કે એને આપણે ધાતુ કહી શકીએ. કોઈ તત્વ અધાતુ છે તો એ અધાતુ કેમ છે, એના લક્ષણો કેવા કે જેથી કરીને આપણે એને અધાતુ કહી શકીએ. તો ધાતુ અને અધાતુ, મેટલ એન્ડ નોન મેટલ, ધોરણ 10 અને ધોરણ 10 નું જે વિજ્ઞાનનું ટેક્સ્ટ બુક છે, વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર, આ ત્રીજા ચેપ્ટરની અંદર ધાતુ અને અધાતુ, ચેપ્ટરનું નામ જ છે ધાતુ અધાતુ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ આજેનો જે વિડીયો છે એમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાતા આવ્યા છે, બરાબર છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ટોપિક ભણો છો ત્યારે બહુ જ એને ક્લિયર સ્પષ્ટતા સાથે ભણો, એક ક્લિયરિટી સાથે ભણો, વ્યવસ્થિત સમજી વિચારીને, કારણ કે આ બંને ધાતુ અધાતુ બંનેને તફાવત સ્વરૂપે આપણે જોવી છે, જેથી કરીને આપણને ધાતુના પણ ગુણધર્મ સમજાય, અધાતુના પણ ગુણધર્મ સમજાય. તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ અગત્યનો છે. જો તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો તો તમારા માટે વેલ એન્ડ ગુડ, બહુ જ અગત્યનો છે, કારણ કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે. ધાતુઓના ગુણધર્મ પૂછાય, અધાતુઓના ગુણધર્મ પૂછાય. અને જો તમે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, તો એની અંદર પણ ધાતુ અને અધાતુ, આ જે ટોપિક હું ભણાવવાનો છે એની અંદર જે અપવાદો પૂછાય છે, આ અપવાદો તમારા માટે ખૂબ અગત્યના છે. તો વધારે સમય ન લેતા આજનો જે આપણું મૂળ કામ છે, આજની જે આપણી મૂળ ડ્યુટી છે, ફરજ છે, એને આપણે નિભાવીએ. આ જે મુદ્દો છે, આ જે ટોપિક છે, એને વ્યવસ્થિત રીતે આજે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર મેં પહેલેથી જ અરકી રીતે લખી દીધું છે, જેથી કરીને હું તમને વ્યવસ્થિત ક્લિયરિટી સાથે સમજાવી શકું, વધારે વિડીયો લાંબો ન થાય એના માટે મેં લખીને આપેલું છે તમને. ડન છે? વ્યવસ્થિત આપણે સમજતા જઈએ. પહેલી વાત છે ધાતુ અને અધાતુના ગુણધર્મ આપણે તફાવત સ્વરૂપે જોવું છે. તો અહીંયા જુઓ, તમને આપ્યું છે ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપે હોય છે. ધાતુઓ છે જે મેટલ છે, બરાબર છે, એ હંમેશા કેવા સ્વરૂપમાં હોય? સખત હોય, ઘન, સોલિડ અવસ્થા, દ્રવ્યની અવસ્થા છે ને, ઘન પ્રવાહી વાયુ, એમાંથી જે ધાતુ છે એ ધાતુ હંમેશા કેવા સ્વરૂપમાં જોવા મળે છે વાલા વિદ્યાર્થી મિત્રો? ઘન સ્વરૂપે જોવા મળે છે. પરંતુ પહેલા સ્પષ્ટતા કરી દઉં, જ્યારે તમે ધાતુ અને અધાતુ, આ ધાતુ અને અધાતુનો ટોપિકનો અભ્યાસ કરતા હશો ત્યારે અમુક અપવાદો આવે. અપવાદોનો મતલબ શું? અપવાદોનો મતલબ એવો છે કે ધાતુ છે છતાં એની અંદર કંઈક બીજા ગુણધર્મ છે, ધાતુના નથી. સમજણ પડે છે? તો એવા અપવાદો ખાસ પરીક્ષામાં પૂછાતા હોય. અપવાદોમાંથી જ પરીક્ષાની અંદર પૂછાતા હોય ટોપિક, યાદ રાખજો. તો પહેલા જ વાત હું કરી કે ધાતુ છે ને, તમારે ધાતુને ઓળખવી છે, ધાતુના ગુણધર્મને ભણવા છે. તો પેલું એ યાદ રાખવાનું, ધાતુઓ હંમેશા કેવા સ્વરૂપમાં હોય? ઘન. દાખલા તરીકે લોખંડ જો ઘન સ્વરૂપમાં છે, બરાબર. કોઈ પણ બીજું તમે ધાતુ લઈ લો, તાંબુ છે ઘન સ્વરૂપમાં છે, એલ્યુમિનિયમ છે ઘન સ્વરૂપમાં છે. ધાતુ છે ને વિદ્યાર્થી મિત્રો કેવા સ્વરૂપમાં હશે? ઘન સ્વરૂપમાં. પણ એમાં એક અપવાદ છે, જે ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપે છે. એ અપવાદ કયું? તો જો અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ હંમેશા કેવા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. પરંતુ એમાં અપવાદ લખી દીધો મેં, કે અપવાદ તરીકે પારો. પારો એટલે મર્ક્યુરી, બરાબર. અને મર્ક્યુરીની સંજ્ઞા ઘણી વખત પૂછાય કે પારો અથવા મર્ક્યુરીની સંજ્ઞા કઈ? તો Hg આવશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, એક એક ટોપિક, એક એક વિધાન જે બોલું છું એ તમારે ખરેખર ગળે ઉતારવાની જરૂર છે, બહુ અગત્યનું છે. ધાતુઓ કેવા સ્વરૂપમાં હોય? હંમેશા ઘન સ્વરૂપે. પણ એક અપવાદ એવી છે, એક એવો અપવાદ છે જે ધાતુ છે, છે તો ધાતુ, પરંતુ કેવા સ્વરૂપમાં જોવા મળે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે. કેવા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે. તમને એક્ઝામની અંદર પહેલો પ્રશ્ન અહીંથી પૂછાય, નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે? તો આપણે તો સાહેબ તમે એમ કહો ધાતુ ઘન સ્વરૂપમાં છે, પણ મેં તમને અત્યારે જ કીધું કે એક અપવાદ છે, એનું નામ છે પારો અથવા મર્ક્યુરી. કઈ ધાતુ ઘન સ્વરૂપે જોવા મળે? તો કયો જવાબ આવશે? પારો અથવા મર્ક્યુરી. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે જે ધાતુ હોવા છતાં? તો પારો અથવા મર્ક્યુરી. ડન થઈ ગયું.
તો ધાતુઓનો પહેલો ગુણધર્મ જોયો કે તે ઘન સ્વરૂપે હોય, એનો એક અપવાદ જોઈ લીધો, પારો અથવા મર્ક્યુરી કે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. વાત ક્લિયર. હવે સાહેબ અધાતુનું જોઈએ. અધાતુ હંમેશા, સાંભળજો, ધાતુ ઘન સ્વરૂપ સોલિડમાં, અધાતુ હંમેશા ઘન અને વાયુ, જો પ્રવાહી શબ્દ નથી આપ્યો, અધાતુ છે ને એ હંમેશા તમને ઘન સ્વરૂપે જોવા મળશે, અધરવાઇઝ તમને વાયુ સ્વરૂપે જોવા મળશે. ક્યારેય તમને અધાતુ પ્રવાહી સ્વરૂપે નહીં જોવા મળે. પણ એમાં પણ એક અપવાદ છે, અને એ અપવાદ કયો? તો અધાતુ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે, પણ એક અપવાદ છે. એ અપવાદનું નામ શું છે ભાઈ? તો કે ભાઈ એની અંદર બ્રોમિન જળ, આ બ્રોમિન જળ છે એ અધાતુ છે, અને છતાં અધાતુ છે છતાંય આપણને કેવા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે. ચાલો, ક્લિયર થયું? તમને પરીક્ષામાં એમ પૂછે કે ધાતુ છે નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, તો એમાં શું આવશે? ધાતુ પૂછે તો શું આવશે? પારો અથવા મર્ક્યુરી. યાદ રહી ગયું? તમને એમ પૂછે કઈ અધાતુ, જો અધાતુ આવ્યું, કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, તો અધાતુ આવે તો શું લખવાનું? બ્રોમિન જળ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? બ્રોમિન જળ. તો મેં તમને પહેલા ધાતુનો એક ગુણધર્મ ભણાવ્યો, એક ગુણધર્મ ભણાવ્યો અધાતુનો. આ બંનેના અપવાદો સમજાવ્યા, તમને ક્લિયર થયા હશે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો ધાતુનો બીજો ગુણધર્મ. ધાતુઓ કેવી હોય? તમે કોઈ પણ ધાતુને જોઈ લો તો એ મજબૂત હશે, સખત હોય, કઠણ હોય. તો ધાતુઓ મજબૂત, ભારે અને સખત હોય. ખાસ યાદ રાખજો, ધાતુ કેવી હોય? મજબૂત, ભારે અને સખત હોય. તમારી ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એટલે બહુ અગત્યનું છે. મજબૂત, ભારે અને સખત હોય. પણ એવી પણ ધાતુ છે, એવી પણ ધાતુ છે અપવાદ, કે જે ધાતુ તો છે, ધાતુ હોવા છતાં તેને આસાનીથી, સરળતાથી તમે છરી વડે અથવા ચપ્પુ વડે એને કાપી શકો. આ કેવી વાત થઈ છે? તમે હમણાં એમ કહો છો કે ધાતુ છે એ મજબૂત, સખત અને કઠણ છે, પણ એમાં જ અપવાદ છે. કઈ અપવાદો? તો કે ભાઈ સોડિયમ, પોટેશિયમ અને આયોડીન. આ સોડિયમ, પોટેશિયમ અને આયોડીન ધાતુ હોવા છતાં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ધાતુ હોવા છતાં એને તમે આસાનીથી, સરળતાથી છરી અથવા ચપ્પુ વડે એને શું કરી શકો? કાપી શકો. તો આ ક્લિયર થયું તમને. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કઈ ધાતુને આસાનીથી, સરળતાથી, ઇઝીલી તમે છરી અથવા ચપ્પુ વડે એને કાપી શકો? તો કોણ આવશે એમાં? આ ત્રણમાંથી ગમે એવો ઓપ્શન લખવાનો. સોડિયમ, પોટેશિયમ અને આયોડીન. તમે છરી વડે કાપી શકો એને. ધાતુનો બીજો ગુણધર્મ. હવે સાહેબ અધાતુ. અધાતુઓ નરમ હોય, હલકી હોય. અધાતુ કેવી હોય? નરમ, હલકી હોય અને બરડ હોય, તૂટી જાય એવી. અધાતુ કેવી હોય? નરમ, હલકી અને બરડ હોય. પરંતુ એમાં પણ એક અપવાદ છે. એક એવી અધાતુ છે કે જે અધાતુ હોવા છતાં વિશ્વની સૌથી સખત અધાતુ છે, સૌથી સખતમાં સખત. તો એમાં શું આવશે? હીરો, ડાયમંડ. આ હીરો છે ને વિદ્યાર્થી મિત્રો અધાતુ છે, અને અધાતુ હોવા છતાં આટલો સખત છે કે એની કોઈ વાત કરો. તો આ એનો અપવાદ થયો. બરાબર? તો તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ અધાતુ સખત સ્વરૂપે જોવા મળે છે, તો કોણ આવશે? હીરો. ડન થયું? હવે સાહેબ ધાતુઓનો ત્રીજો ગુણધર્મ. ધાતુઓ છે એને આપણે ઓગાળવી હોય, પીગાળવી હોય તો એને ખૂબ ઊંચા તાપમાને, બરાબર, ખૂબ ઊંચા તાપમાને એને ઓગાળવી પડે. કારણ કે ધાતુઓ સરળતાથી ઓગળે નહીં, પીગળે નહીં. લોખંડ હોય તો લોખંડને ખૂબ ઊંચા તાપમાને આપણે એને તપાવવું પડે. સમજણ પડે? તો ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય. ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બેટા કેવા હોય? ઊંચા હોય. ખાસ યાદ રાખજો, આ બધી વસ્તુ કામની છે. હું એટલા માટે એક એક પોઈન્ટ તમને સમજાવી રહ્યો છું. ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? હંમેશા ઊંચા હોય. ક્લિયર થયું? પરંતુ એવી અપવાદ છે
કે જેમાં ગેલિયમ, સીઝિયમ અને લિથિયમ આ એવા અપવાદ છે કે જે ધાતુ છે છતાં એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ની બધું કેવું છે? નીચું. કેવું છે? નીચું. ક્લિયર થઈ ગયું? આ ત્રીજો પોઈન્ટ. હાલો, જ્યારે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા? નીચા હોય. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ની બધું કેવું છે? નીચું. પણ હીરો અધાતુ છે, મેં તમને કીધું હીરો અધાતુ છે ને પાછો સખત છે, અને સખત હોય એને ઓગાળવા પીગાળવામાં શું થાય? વાર લાગે ને. તો હીરો અધાતુ હોવા છતાં એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય છે ભાઈ? ઊંચું છે. કેવું છે? ઊંચું છે. ક્લિયર થઈ ગયું? તો આ ખાસ યાદ રાખજો. એના પછી ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે. ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક. સુવાહકનો મતલબ એમ થાય એમાંથી ઇલેક્ટ્રિસિટી આસાનીથી સરળતાથી પસાર થાય. સુવાહકનો મતલબ એમ થાય કે તેમાં વીજળીનો પ્રવાહ પસાર થાય. તો ધાતુ વિદ્યુત અને ઉષ્માના કેવા છે? સુવાહક છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આ વસ્તુ ક્લિયર. આમાં અપવાદ નથી એટલે કઈ આપણે યાદ નથી રાખ્યું. જ્યારે અધાતુ વિદ્યુત અને ઉષ્માના કેવા છે? પ્લાસ્ટિક છે તો અધાતુ છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય? ન થાય. એટલે તો આપણા ઘરે ઓલો વાયરિંગ કરે એની ઉપર પ્લાસ્ટિકનું શું કરે છે? કવરિંગ કરેલું હોય, એટલે કે એમાંથી આપણે એને અડીએ તો કઈ આપણને શોક લાગે નહીં. બરાબર છે? સમજણ પડી ને? તો અધાતુ છે વિદ્યુત અને ઉષ્માના કેવા છે ભાઈ? અવાહક છે. એમાંથી વિદ્યુત પસાર નથી થતું, ઇલેક્ટ્રિસિટી પસાર નથી થતી. પણ અપવાદ ગ્રેફાઇટ અધાતુ હોવા છતાં, અપવાદમાં યાદ રાખજો, એવી કઈ અધાતુ છે કે જે અધાતુ હોવા છતાં એમાં વીજળી પસાર થાય, ઇલેક્ટ્રિસિટી પસાર થાય? એવી કઈ અધાતુ છે કે જેની અંદર અધાતુ હોવા છતાં વીજળી પસાર થાય, ઇલેક્ટ્રિસિટી પસાર થાય? ચાલો, ક્લિયર થાય છે? તો અહીંયા ધ્યાન આપજો, ગ્રેફાઇટ છે, અધાતુ હોવા છતાં એ કેવી છે? એમાંથી વીજળી પસાર થાય, સુવાહક છે. એના પછી છે ધાતુને ટીપીને પતરા અને ખેંચીને તાર. મોસ્ટ આઈએમપી ટોપિક. આ પોઈન્ટ યાદ રાખવાનો. ધાતુને તમે ટીપીને પતરાય બનાવી શકો અને એને તાણો, તમે ખેંચો તો તાર બનાવી શકો. આ વાત સમજાઈ ગઈ. હવે જે યાદ રાખવાનું છે આ છે 1 ગ્રામ સોનામાંથી. તમારી ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અને ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય ખેંચીને. ધાતુને ટીપીને પતરા અથવા ખેંચીને તાર બનાવી શકાય. 1 ગ્રામ તમે સોનું લ્યો તો એમાંથી તમે 2 કિલોમીટર લાંબો શું બનાવી શકો છો? ખેંચીને તાર બનાવી શકો. એનો મતલબ એમ થયો સૌથી વધુ તણાવપણું. તણાવપણુંનો મતલબ થાય એને ખેંચીને કેટલું તાણી શકો. તો સૌથી વધારે તાણી શકાય એવી ધાતુ કઈ છે? તો યાદ રાખજો, સોનાની અંદર સૌથી વધારે તણાવપણાનો ગુણધર્મ છે સોનું. સોનાની અંદર સૌથી વધારે કેનો ગુણધર્મ છે? તણાવપણાનો ગુણધર્મ છે. આશા રાખું છું તમને એક ટોપિક હરખો વ્યવસ્થિત સમજાય છે. સમજણ પડી? તો આ ખાસ યાદ રાખજો, તણાવપણાનું. એના પછી સાહેબ ધાતુને ટીપીને પતરા અને અધાતુ છે. તો અધાતુ છે અને ટીપીને પતરા ખેંચીને તાર ન બનાવી શકાય. શું કરવાનો બનાવી શકાય? આગળ જોયું, એ નરમ છે, બરડ છે, હલકા છે. હલકા હોય એને કેમ ખેંચીને એને વધારે એનો ઉપર પ્રેશર આપવામાં તૂટી જાય, તો એમાંથી પતરાને એવું બનાવી શકાતું નથી. ઓકે. એના પછી ધાતુઓ ચળકાટ ધરાવે. તમને કોઈ પણ ધાતુ લઈ લો, ચળકાટ ધરાવે છે. ઓબ્વિયસ વાત છે, ધાતુની કોઈ વસ્તુ લ્યો તો એ ચળકાટ ધરાવે. પ્લાસ્ટિક છે તો એટલું બધું ચળકાટ ન ધરાવે. અધાતુ ચળકાટ ધરાવતી નથી. અધાતુ ચળકાટ ધરાવતી નથી. પણ એક અપવાદ છે. આયોડીન અધાતુ હોવા છતાં સૌથી વધુ ચળકાટ ધરાવે. આયોડીન છે ને એ અધાતુ છે છતાં ચળકાટ ધરાવે. ધાતુઓને અથડાવાથી શું ઉત્પન્ન થાય? અવાજ. ધાતુઓ છે, દાખલા તરીકે આપણી સ્કૂલમાં જે બેલ છે, એ બેલ વગાડો તમે કેવો આખી સ્કૂલને ખબર પડી જાય, રણકાર ઉત્પન્ન થાય. સમજાય છે? ધાતુઓને તમે અથડાવો, એને ફટકારો તો શું થાય? અવાજ ઉત્પન્ન થાય. અધાતુને રણકાર ઉત્પન્ન થતો નથી. અધાતુને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. અધાતુને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જે ટોપિક ભણાવ્યો છે એ ખરેખર તમારા માટે ખૂબ અગત્યનો છે. અને ખાસ કરીને જે મેં અપવાદોની ચર્ચા કરી, એ અપવાદો તમારા માટે ખૂબ પરીક્ષાલક્ષી છે, પરીક્ષામાં પૂછાય એવા છે. તો આ લેક્ચર છે, આ વિડીયો છે, તમારા માટે ખૂબ અગત્યનો છે. તમને આજના આ લેક્ચરમાંથી શીખવા મળ્યું હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરજો.
તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે એ પણ તમે મને કોમેન્ટમાં જવાબ આપી શકો, મને કહી શકો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે, ફરી પાછા કંઈક નવા કોન્સેપ્ટ સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.